ગયું છે મારા ગુજરાતના મતદારોનું તમે અપમાન કરો છો ભાઈ ખબરદાર કાન ખોલીને સાંભળી લેજો વોટ તમારા બાપુજીની પેઢી નથી કે તમને ઈચ્છા પડે એમ લોકો આપે મિતેશભાઈ હું જોઉં છું કે તમે કેવી રીતે ત્યાંની જનતાને ગ્રાન્ટ નથી આપતા આ કેવું ગુજરાત છે કે જે ચૂંટણીમાં હારી જાય તો ખુલ્લેઆમ તલવાર લઈને ફરે પણ આ ઘટનાથી એમણે પોતાની હેસિયત બતાવી દીધી કે અમે તો અસામાજિક તત્વો જ છીએ ભાઈ આ પ્રકારની લોકશાહી માટે ગુજરાત ટેવાયેલું નથી ભાઈ કાયદો તો એનું કામ કરશે પણ સરા જાહેર લોકોની વચ્ચે ઉઘાડા પાડવાનું કામ આ દીક્ષિત કિશન કરવાના છે હું તમારું પાણી બંધ કરી દઈશ હું રસ્તો તોડી નાખીશ હું તલવાર લઈને ધમકી આપીશ અરે ભાઈ આ ગુજરાત તમારા પરમ પૂજ્ય પિતાશ્રીનું નથી કિશન એક જણા તો બાપુજી પાણી વોટર કમિટીમાં તો નીચ આવી લઈને ભાગી ગયો અને તલવાર લઈને ફરતો તો લે ભાઈ થાંભલા ઉખેડી નાખો તમે રસ્તા તોડી નાખો એટલે તમે એવા અસામાજિક તત્વો છે કે હવે આ લોકોને ગામમાં ગરવા ના દેવા જોઈએ ઘણા બધા હારે ઘણા બધા જીતે હાર જીત લોકશાહીનો ભાગ છે એટલે કે આ લોકોના મગજમાં એવું છે કે આ આપણું બધું છે ને આ હાજીભાઈનો વંડો છે અને આમાં છે ને પ્રજાનું કશું છે જ નહીં તો ન્યૂઝ રૂમની ટીમ આવા લોકોને તો નથી જ છોડવાની જેને ધમકી આપી તમારી ઓકાત તમને જનતા યાદ કરાવી છે કોંગ્રેસ હોય ભાજપ આપો કે ગમે દાદાગીરી કરવાની જનતા સામે છૂટ રસ્તા ઉખેડી નાખવાની છૂટ થાંભલા ઉખેડી નાખવાની છૂટ સોલાર બંધ કરી દેવાની છૂટ દૂધ ન ભરાવાની છૂટ તલવાર લઈને ફોડવાની છૂટ પાણી ના આપવાની છૂટ શું સમજો છો તમે નમસ્કાર વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર આજના ગર્જનાતમાં વાત કરી છે હાર બાદ બોખલાયેલા નેતાઓની ખબરદાર કાન ખોલીને સાંભળી લેજો આ ગુજરાત એ તમારા પરમ પૂજ્ય પિતાશ્રીનું નથી આજે મારું લોહી ઉકળી ગયું છે મારા ગુજરાતના મતદારોનું તમે અપમાન કરો છો ભાઈ કે તમે મને મત નથી આપ્યા તો હું તમારું સોલાર વીખી નાખીશ હું તમારું પાણી બંધ કરી દઈશ હું રસ્તો તોડી નાખીશ હું તલવાર લઈને ધમકી આપીશ અરે ભાઈ આ ગુજરાત તમારા પરમ પૂજ્ય પિતાશ્રીનું નથી ધમકીઓ આપતા નહીં અને આવી ધમકીઓ આપશો ને તો મારા ગુજરાતની જનતા એક વાર નહીં તમને 100 વાર હરાવશે તમે સમજો છો શું તમારી નફટાઈ તમારી હલકાઈ અને તમારી જોઈને ગુજરાતની જનતાએ તમને હરાવ્યા છે તમને તમારી ઓકાત બતાવી છે અને તમે તમારી ઓકાત ભૂલી ના જતા કારણ કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા છે ચૂંટણી પંચ એ ચૂંટણી કરી અને ચૂંટણી પંચે પરિણામો આપ્યા પણ તમે એટલે હારી ગયા કારણ કે જનતા એ તમારી હલકાઈને નથી સ્વીકારવાની તમારે મારી પર જે કેસ કરવો એ કરી દેજો આવા જેટલા પણ નમૂના છે 4 થી 5 નમૂના છે કે જેને અલગ અલગ લોકોને ધમકીઓ આપી કીધું કે આ સોલાર કાઢી લ્યો કારણ કે આ ગામના લોકોએ વોટ નથી આપ્યા ભાઈ તમે ગુજરાતની જનતાને ખરીદી નથી લીધી અને વોટ તમારા બાપુજીની પેઢી નથી કે તમને ઈચ્છા પડે એમ લોકો આપે જેને જેમ મરજી થશે એમ વોટ આપીશ અને જે લોકોએ યાદ રાખજો જે લોકોએ ધમકી આપી છે એનું લિસ્ટ તમારી પાસે છે અને આવતી ચૂંટણીમાં આવા લોકો મેદાને ઉતરશે તો ન્યૂઝ રૂમની ટીમ આવા લોકોને તો નથી જ છોડવાની જેને ધમકી આપી આંકલાવની અંદર પરિણામો આવ્યા છે ત્યાંના સાંસદ બકાભાઈ એટલે કે મિતેશ પટેલ એવું કહેતા હતા કે હવે હું ત્યાં ગ્રાન્ટ નહીં મળવા દઉં મિતેશભાઈ હું જોઉં છું કે તમે કેવી રીતે ત્યાંની જનતાને ગ્રાન્ટ નથી આપતા તમે સાંસદ સભ્ય છો હું એક સામાન્ય પત્રકાર છું પણ હું પણ જોઈ લઉં છું કે મિતેશભાઈ ત્યાંના કોંગ્રેસીઓને તમે કેવી રીતે ગ્રાન્ટ નથી આપતા ત્યાંની જનતાના પૈસાને તમે કેવી રીતે રોકો છો એ જોવા હું તૈયાર છું યાદ રાખજો તલવાર લઈને નીકળેલા સોલાર કાઢી લેનારા રસ્તો ખોદી નાખનારા અને કોઈને ગામમાં મંડળીઓની ધમકી આપનારા
આવા લોકોને ન્યૂઝરૂમ એ આવનારા 5 વર્ષ માટે લગાતાર ટ્રેક કરવાનું છે. ધમકી આપી તો યાદ રાખજો, કાયદો તો એનું કામ કરશે, પણ સરા જાહેર લોકોની વચ્ચે ઉઘાડા પાડવાનું કામ આ દીક્ષિત કિશન કરવાના છે. એક બાજુ ગુજરાતની સ્થાપના દિવસ હતો, 1 મે આપણે ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી કરી. આ કેવું ગુજરાત છે? આ લુખાવાનું ગુજરાત છે? આ કેવું ગુજરાત છે કે જે ચૂંટણીમાં હારી જાય તો ખુલ્લેઆમ તલવાર લઈને ફરે, મંડળીમાં જઈને દૂધ ન ભરવા દે, એવા લોકોનું ગુજરાત છે? રસ્તા ઉખેડી ફેંકે એવા લોકોનું ગુજરાત છે? આ ગુજરાત ગાંધીનું છે, આ ગુજરાત સરદારનું છે, અને આ ગુજરાતમાં શાંતિ સ્થપાયેલી રહે. અને લોકશાહી છે. ઇન્દિરા ગાંધીની પણ હાર થઈ છે, રાજીવ ગાંધીની પણ હાર થઈ છે. 2004માં અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી પણ 2004માં સત્તા નતા બનાવી શક્યા. શું તમારી જેમ લુખાગીરી કરવા નીકળાતા? નહીં. હસતા હસતા પોતાનો પરાજય પણ સ્વીકારી લીધો હતો ને ફરીથી સત્તામાં પણ આવ્યા. અને દીક્ષિત રાહુલ ગાંધીને હરવી દીધા હતા. રાયબરેલી બેઠક ઉપરથી રાહુલ ગાંધી હારી ગયા. જીતા પછી એનું સંસદ માફ કરશો, પણ વયું. અમેઠી બેઠક પરથી. અને એનું આ સંસદ પણ વયું. આ પ્રકારની સ્થિતિ છે. ઘણા બધા હારે, ઘણા બધા જીતે. હાર જીત લોકશાહીનો એક ભાગ છે. પણ તમે શું સમજી બેઠા? નયને 4 વિન્ડો બતાવો, 4 ને બતાવો કે કેવા પ્રકારની એ લુખ્ખાઓને બતાવો કે પ્રકારની દાદાગીરી કરવા હાર થયા બાદ બોખલાઈ ગયેલા ઉમેદવારો નીકળ્યા છે. એ ઉમેદવારો કોંગ્રેસ પાર્ટીના હોય, ભાજપના હોય, કે આપના હોય, બાપના હોય, ગમે એના હોય. ફટકો પહેરી લીધો એટલે લાયસન્સ નથી લુખ્ખાગીરી આ કરવાની. પ્રકારના ધંધા શું ગુજરાતમાં કરવાના છે? શું આ પ્રકારની સ્થિતિનું નિર્માણ આપણે ગુજરાતમાં કરવાનું છે? તમને મજા આવે ને તમે નીકળી જાઓ, અમને કોઈ કઈ નહીં કરે, અમે હારી ગયા એટલે અમે તલવાર લઈને. કિશન એક જણા તો બાપુજી પાણી વોટર કમિટીમાં તો નીચે આવી લઈને ભાગી ગયો અને તલવાર લઈને ફરતો હતો. લે ભાઈ, કેમ? તમારા પરમ પૂજ્ય પિતાશ્રીના ઘરમાંથી પાણી આવે છે? જોઈ લો. આ 4 વિન્ડો છે, 4 દ્રશ્યો તમે જોઈ લો. કેવા પ્રકારની સ્થિતિ છે? 4 પ્રકારના દ્રશ્યો જોઈ લ્યો. એક હાર બાદ એક ઉમેદવારે તલવાર લહેરાવીને પાણીની ના પાડી. એક ભાઈએ તો રસ્તો જ ખોદી નાખ્યો. એક ભાઈએ હાર બાદ થાંભલા ઉખેડી નાખ્યા, અને એક ભાઈએ કીધું કે દૂધ નહીં ભરવા દઉં. કેમ ભાઈ? કેમ નહીં ભરવા દે? તમારા બાપુજીની પેઢી છે અને તમારા આ સ્વભાવે જ તમને હરાવ્યા છે. અને યાદ રાખજો, હજુ પણ ચૂંટણીઓ લડશો તો જનતા તમને હરાવશે અને નક્કી હરાવશે. ફટકો પહેરી લીધો એટલે તમે કોઈ લોકશાહીના પરમ પૂજ્ય પિતાશ્રી નથી થઈ ગયા. તમારી ઓકાત તમને જનતા યાદ કરાવી છે. અને મારી ચૂંટણી પંચને વિનંતી છે દીક્ષિત કે આ બધાને બ્લેકલિસ્ટ કરી દેવા જોઈએ, જેમ ટેન્ડરવાળાને બ્લેકલિસ્ટ કરો ને. બધા પર કાયદેસરની કાર્યવાહી કરી અને જે સરઘસ નીકળે છે ને એ આવા લોકોનું આ સરઘસ ચારેયનું સરઘસ ચૂંટણી પંચે કાઢવું જોઈએ અને ખબર પડે કે ચૂંટણીમાં હારી અને જનતાને ધમકાવવા નીકળ્યા છો. તમારા બાપનું ગુજરાત છે આ ગુજરાત, સરદાર સાહેબનું ગુજરાત છે, ગાંધીજીનું ગુજરાત છે. આ ગુજરાત એ કોઈ તમારા જેવા લુખ્ખાઓની દબંગાઈઓથી ચાલતું ગુજરાત નથી ભાઈ. યાદ રાખજો, હજી પણ ચૂંટણી લડવા નીકળ્યા તો હારશો. આ પ્રકારની લુખાગીરી કરવાની કિશને કીધું ને કે મિતેશભાઈ એવું કીધું ગ્રાન્ટ નહીં આપવા દો. ગ્રાન્ટ તો ગમે એને દેવી પડે ભાઈ, તમામનો અધિકાર છે. તમારામાં તાકાત હોય તો લોકશાહીથી ચૂંટણી લડવાની અને 10 વાર જીતી જવાની. અને કા કહી દો કે લોકશાહી નથી માનતા, કા તમે એવું કહી દો જાહેરમાં. આ ફટકા પહેરી નીકળી જાવ તમારા મગજ મનમાં. સમજો શું કે ફટકા પહેરી લીધા, રાજકીય પક્ષમાં આવી ગયા, કોંગ્રેસ હોય, ભાજપ આપો કે ગમે દાદાગીરી કરવાની જનતા સામે છૂટ, રસ્તા ઉખેડી નાખવાની છૂટ, થાંભલા ઉખેડી નાખવાની છૂટ, સોલાર બંધ કરી દેવાની છૂટ, દૂધ ના ભરાવાની છૂટ, તલવાર લઈને ફોડવાની છૂટ, પાણી ના આપવાની છૂટ. શું સમજો છો તમે? કાલ તો તમે કોકના મતદાનના કાર્ડ ફાડી નાખશો કે મને વોટ ન થાય પણ લાવ તારું નામ કમી કરી નાખું, તારું વોટિંગ આઈડી ફાડી નાખું. આ લુખાગીરી કરશો. આ લોકશાહી છે, આ જ મુદ્દા છે ગરજનાથમાં ચર્ચા કરવી છે. આપણી સાથે 2 મહાનુભાવ જોડાયા છે. આપણી સાથે વિનોદ દેસાઈ કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે, મુફદ્દલ કપાસી, ચેનલ હેડ ન્યૂઝ રૂમ. બંનેનું સ્વાગત છે. સૌથી પહેલા વિનોદ તમારી પાસે આવ્યું છે. આવા ઉમેદવારોને શું કહેશો કે પ્રજાએ તો જાકારો આપ્યો પણ હાર ન સ્વીકારીને ખેલદિલી લાખનાર નેતાઓના પણ અમે નામ આપ્યા કે આ પ્રકારની ખેલદિલી હોવી જોઈએ? પહેલા તો આભાર આપ બંને મિત્રોનો. મહત્વની વાત લોકશાહી છે, લોકો માટે લોકો દ્વારા ચાલતું શાસન છે ને લોકોને પોતાનો પ્રતિનિધિ ચૂંટવાનો હક છે. એ મોટો પૂરંખા સમજતો હોય પણ જયારે લોકોને એના ઉપર વિશ્વાસ નથી આવતો ત્યારે એને ઘરે બેસાડવાની તાકાતનું નામ લોકશાહી છે. અને આ વખતની જે ચૂંટણીઓ થઈ ને એમાં આપણે ઘણું બધું જોયું, ચૂંટણી પ્રચાર દરમિયાન પણ ઘણું બધું જોયું. અને
ઈવીએમ ને પ્રાઇવેટ ગાડીઓમાં ભરી જતા પણ આપણે જોયા. યસ પણ ચૂંટણીના પરિણામો બાદ જે થયું ને એ ખરેખર લોકશાહી, એમાં ગુજરાત જેવા રાજ્યમાં લોકશાહી માટે કાળી ટીલી સમાના ઘટના અને ગણાવી શકાય. કેટલાક 2 પૈસાના પોતાની ચૂંટણી પોતાના કેપેસિટી નથી અથવા તો લોકોને એના ઉપર ભરોસો નથી, લોકો એમને ઘરે બેસાડી દીધા અને ત્યાં જઈને દાદાગીરી કરી આવે કે તમારું સોલાર, તમારો રસ્તો કાપી નાખીશું, તમને દૂધ નહીં ભરાવા દઈએ, તલવાર લઈને નીકળશું. આ પ્રકારની લોકશાહી માટે ગુજરાત ટેવાયેલું નથી ભાઈ. અહીંયા તો લોકોના મતે લોકો જ નેતાને ચૂંટે છે ને એ લોકોને વહીવટ કરવાની સત્તા સોંપે છે. વહીવટમાં ભરોસો નહીં પડે તો લોકો લાત મારીને ઘરે કાઢી મૂકશે. અને જો તમે આ પ્રકારની ઘટનાઓ કરશો તો ચોક્કસથી એના પ્રતિભાવો પણ મળશે. એટલે આ જે ઘટનાઓ ઘટી છે એ ખૂબ શરમજનક છે. ગુજરાતની રાજનીતિને ક્યારે વિનોદભાઈ, મારે પૂછવું છે તમને, તમે વર્ષોથી પત્રકાર રહેલા છો, અલગ અલગ ફિલ્ડમાં કામ કરેલું છે, આવા દ્રશ્યો તમે ક્યારે જોયા છે? ગ્રામ પંચાયતની ચૂંટણી હોય, તાલુકાની, આ સરપંચની ચૂંટણીમાં થોડું ઘણું હોય, પછી બોલાવે નહીં, મીઠો ખાર રાખે ને અંતે એવું બધું. પણ આવું સ્થાનિક સ્વરાજમાં જોયું છે? આખા રસ્તા મીઠો ખાર રાખે પણ રસ્તા ઉખેડી નાખવા, થાંભલા લઈ જવા, જાણે પોતાના બાપુજીની ગ્રાન્ટમાંથી નાખ્યા હોય, દૂધ મંડળીમાં દૂધ ન ભરવા દેવું, જાણે મંડળી એના બાપુજીની હોય. આ પરિસ્થિતિ ક્યારેય તમે જોઈ છે ગુજરાતની? ક્યારે નહીં દીક્ષિતભાઈ, કિશનભાઈ. આપણે તો એ સંસ્કૃતિ છે કે ચૂંટણી પત્યા પછી સામસામા કહુંબા લઈ અને હવે જે થયું તે પૂરું થયું. આપણે પ્રજાના પ્રતિનિધિઓ હતા, પ્રજાએ તમારા ઉપર ભરોસો મૂક્યો, પણ અમારા મતદારોને ક્યાંય અન્યાય ન થાય એ જોઈ લેજો, પણ સરસ શાસન કરો, અમે તમારી સાથે છીએ, આવું કહેવા વાળી સંસ્કૃતિના આપણે માણસો છીએ. આ પ્રકારની ઘટનાઓ કદાચ ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં પણ આ પ્રકારે નથી થતું. એ મીઠો ખાર રાખીને ક્યારેક એનું એક કામ થતું હોય એને અટકાવી દીધું, એને કોઈને ખબર ના પડે એ પ્રકારે જોયું. પણ જયારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હોય, લોકોના સ્થાનિક પ્રશ્નો એ ચૂંટણી લડાતી હોય, એમાં રોડની વાત હોય, એમાં રસ્તાની વાત હોય, એમાં પાણીની વાત હોય, સ્ટ્રીટ લાઇટની વાત હોય, અને તમે હારી ગયા એટલે જાણે બાપુજીનું રાજ હોય એ પ્રમાણે નીકળી પડો કે આ તમને તો સોલાર નહીં, તમારી સ્ટ્રીટ લાઇટ નહીં આપીએ, રોડ નહીં આપીએ, પાણી નહીં આપીએ, તમારું દૂધ નહીં ભરાવા દઈએ. અરે ભાઈ, એ દૂધ તો એના પરસેવાની કમાણી માંથી સફેદ દૂધ ઊભું થયું છે અને એ ભરાઈ અને એને આજીવિકા કમાવાનો હક છે. તમારા ઉપર ભરોસો નતો એટલે તમને મત નથી આપ્યા. તમારે તો ઉપરથી 4 કામો એવા કરવા જોઈએ કે ફરી એ તમારા ઉપર ભરોસો મૂકે ને તમને ચૂંટણીમાં મત આપે. એના બદલે જો તમે આ પ્રકારની હરકત કરશો ને તો આ મતદાન ખાનગી મતદાન છે અને મતદાન બીજા પણ મતદારો જોશે કે આ પ્રકારના વ્યક્તિઓને ચૂંટીને મોકલવા એ ભરી એક ઉહાડો પડે ને ત્યાં જઈને પગ મારવા જેવી ઘટના છે. ક્યારે ભરોસો ના કરે ને ક્યારેય મત ના આપે સાહેબ. બિલકુલ. મુફદ્દલ, ગઈકાલે તમે આ તલવારવાળા ભાઈ સાથે વાત કરી હતી. પહેલા તો એવું કે ભાઈ મારો અવાજ નથી, હું નથી, નામ નતું, તેમ નતું, પણ પછી હકીકત શું છે? તલવાર લઈને ભાઈ કેમ નીકળાતા? જે જુઠ્ઠાણું છે એ પકડાઈ ગયું. પહેલા એવો દાવો કર્યો કે એઆઈથી એડિટેડ વિડીયો છે અને આ અમારા કોઈ વિરોધીએ વાયરલ કર્યો છે. પણ જેવા પોલીસ મથકે એને બોલાવ્યા એટલે પોપટની જેમ બોલવા લાગ્યા કે અમે જ આ વિડીયો બનાવ્યો છે અને તલવાર લઈને અમે જ લહેરાવતા હતા. મૂળ મુદ્દો એ છે દીક્ષિત કે આ જે બધા આવા તત્વો છે ને, અસામાજિક તત્વો, આ ઘટનાથી આ બધા રાજકીય પક્ષો પણ ઉઘાડા પડી ગયા કે અસામાજિક તત્વોને એ લોકો ટિકિટ આપે છે. આ ઘટના બની ન હોત તો ખબર ના પડે કે હારી ગયો એ લુખ્ખો છે, પણ આ ઘટના બની એનાથી ખબર પડે છે કે રાજકીય પક્ષો કેવા કેવા લોકોને, હમણાં વિનોદે કહ્યું ને કે આ મતદાન તો ગુપ્ત હોય છે, પણ આ ઘટનાથી એમણે પોતાની હેસિયત બતાવી દીધી કે અમે તો અસામાજિક તત્વો જ છીએ ભાઈ. એટલે હવે પછી કોઈ ચૂંટણીમાં ઉંબરો ચડતા નહીં, કેમ કે તમને પ્રજા ઓળખી ગઈ છે. અને બીજી વાત કે અત્યારની રાજનીતિની શરમજનક બાબત એ છે કે ખેલદિલી નથી રહી. પહેલા એવું હતું કે નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામા પડતા હતા. એ તસવીર હતી જે રાજનીતિની નૈતિકતા બતાવતી હતી. અને આજની પરિસ્થિતિ અને કમનસીબે આમાંથી મોટા ભાગના હારેલા ઉમેદવાર ભાજપના ઉમેદવાર છે. એટલે એમને એવું ઘમંડ છે કે ભાઈ અમારું શાસન છે રાજ્યમાં, એટલે અમને જો પ્રજા નહીં છૂટે તો અમે આવી હરકતો કરીશું. પણ એમને ખબર નથી કે કાયદો અને વ્યવસ્થાનું શાસન છે ગુજરાતમાં, અને જો તમે આવી હરકતો કરશો, આ એકની સામે તો થઈ ગઈ પોલીસ ફરિયાદ જંબુસરના કાવીમાં. આ શકીલ મલેક અને ખાલિદ મલેક તો પોલીસ સ્ટેશને પહોંચી ગયા, ગુનો લાગી ગયો એના ઉપર.
આ બાકી બીજા બધાનો પણ વારો છે. તમે તમે થાંભલા ઉખેડી નાખો, તમે રસ્તા તોડી નાખો એટલે તમે એવા અસામાજિક તત્વો છે કે હવે આ લોકોને ગામમાં ગરવા ના દેવા જોઈએ. આ બધી જે ગામની પ્રજા છે એમણે સૌએ સાગમટે નિર્ણય લેવો જોઈએ કે આ વ્યક્તિનો સામાજિક બહિષ્કાર અને હવે પછી એ ગામમાં દેખાવો. પણ ચૂંટણી તો બહુ દૂરની વાત છે, પણ ગામમાં એ વ્યક્તિ દેખાવો પણ ના જોઈએ. આ પ્રકારનો નિર્ણય લેવાની જરૂર છે. તો જ આ પ્રકારના કિસ્સા ફરીવાર નહીં બને અને આવા અસામાજિક તત્વો કે જેની હિંમત આટલી ખુલ્લી છે એમને એક સીધો સબક મળશે કે જો અહીંયા આવું કર્યું હતું તો આવું થયું, અહીંયા આવું કર્યું હતું તો આવું થયું. પણ આવા બધાનું સરઘસ કાઢવું જોઈએ. ચૂંટણી પંચે આની ગંભીરતાથી નોંધ લેવી જોઈએ મુફદ્દલ. કારણ કે ચૂંટણી પત્યા પછી આવા લોકોએ ત્યાંની જનતાને ચૂંટણીના કારણે શાંતિથી નથી રહેવા દેતા ભાઈ. ચોક્કસથી ચૂંટણી પંચે આવા લોકોને, અને તમે જે મુદ્દો ગયો એ બહુ યોગ્ય મુદ્દો છે કે આવા લોકોને આગામી 5, 10, 15 વર્ષ માટે ચૂંટણી લડવાથી જ બ્લેકલિસ્ટ કરી દેવા જોઈએ અને આ પ્રકારનું સાહસિક પગલું ચૂંટણી આયોગે ઉઠાવવું જ જોઈએ. તો જ એક કડક મેસેજ જશે. અને બીજું કામ છે કાયદો અને વ્યવસ્થાનું. પોલીસે પણ FIR કરવી જોઈએ, કેમ કે તમે જાહેર સંપદાને કેવી રીતે નુકસાન પહોંચાડી શકો ભાઈ? બિલકુલ. એટલે કે આ લોકોના મગજમાં એવું છે કે આ આપણું બધું છે ને, આ હાજીભાઈનો વંડો છે અને આમાં છે ને પ્રજાનું કશું છે જ નહીં, બધું અમારું જ છે. આ સત્તાનો ઘમંડ પણ બતાવે છે. આ જે તે રાજકીય પક્ષની ઓથ હેઠળ આવા કેટલાક અસામાજિક તત્વો છુપાઈને બેઠા છે, એ પણ ઉઘાડા પડી ગયા છે. અને આ બધાને એવો સબક શીખવાડવો જોઈએ કે ક્યારે હવે પછી ચૂંટણી લડવાનું નામ જ ના લે. બિલકુલ. વિનોદ, પણ તમે થાંભલા ઉખેડી નાખો, તમે ગામના સોલેર ઉખેડી નાખો. એક ભાઈને તો જેને શકીલનું નામ દીધું, શકીલના બાપુજી કઈક ઓલા પાણી ચાલુ કરતો તો ચાવી લઈને બોલ્યો કે ગામના પાણી જ ન મળે. એટલે આ શું શબ્દો કેવા? આપણી પાસે સંસદીય શબ્દો નથી વાપરવાના, આપણી પાસે મર્યાદા છે, આપણે એ જ શબ્દોમાં ભાષામાં વાત કરવી છે. બાકી આ લોકોને ક્યાં શબ્દમાં નવાજવા આપણે? દીક્ષિતભાઈ, મને એવું લાગે છે કે આ લોકોનો જે રઘવાટ છે ને એ કઈ બાબતનો છે ખબર છે? ભારતીય જનતા પાર્ટીના પ્રચંડ જુવાળમાં તો છતાં બધા જીતી ગયા ને અમે હારી ગયા. એટલે એ જે રંજ છે ને એ કદાચ આ પ્રકારની હરકતો કરાવવા મજબૂર કરતો હોય. કારણ કે એવા વ્યક્તિઓ કે જેની કલ્પના નથી પણ ભારતીય જનતા પાર્ટીના જુવાળમાં જીતીને નીકળી ગયા અને આ લોકો એમાં પણ ના પાસ થઈ શક્યા. એટલે કદાચ એ પ્રકારના રઘવાટના કારણે હવે સૌથી મોટી જવાબદારી એ પક્ષના વડાની બને છે કે એમને અત્યારથી દંડોળીને કહી દે કે જો ખબરદાર કોઈ આ પ્રકારની હરકત કરી છે તો. કારણ કે ચૂંટણી જીત્યા પછી એ લોક પ્રતિનિધિ છે, એ કોઈ પણ પક્ષ નથી જોવાતો, એ કશું જ નથી જોવાતું. દરેક વર્ગનો, દરેક વિસ્તારનો અને દરેક વ્યક્તિની જરૂરિયાતો પૂરો કરવી એમની જવાબદારી છે. એટલે સૌથી મહત્વની વાત એ છે કે આ લોકોએ જે ઓછી હરકત કરી છે એ એક તો પહેલા એમની જે જાત છે ને બતાવી દીધી છે. એ વ્યક્તિ તરીકે એમને શરમજનક ઘટનાઓ કરી છે. એ વ્યક્તિએ શરમથી ડૂબી મરવાની જરૂર છે. કારણ કે આ લાજવાના બદલે ગાજ્યા છે. વિનોદ, આપણે આજ સુધી જોયું હતું કે ચાલુ ચૂંટણીએ ઘણા ધમકી આપે. ચાલુ ચૂંટણીએ કે ભાઈ વોટ નહીં આપો તો તમને પાણી નહીં મળીએ. આપણા પરમ પૂજ્ય સાંસદે એવું કીધું કે ભાઈ તમને ગ્રાન્ટ નહીં મળે. ચૂંટણી પછી આ ચૂંટણી પછી તમારે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ કરવું, પછી રાજકીય પક્ષ કંઈ કરે પણ નહીં. એટલે આ બહુ મોટી લેવાયની ને આપણા માટે ચિંતાની વાત છે આ. બિલકુલ. એક તો લોકશાહીમાં જ્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન પણ એ પ્રકારે નથી કરાતું, પણ એક પ્રેશર ટેકનિક ગણો કે એ ચૂંટણી જ્યારે ઓન ગોઈંગ હોય ત્યારે તમે કરી દીધું, પણ જ્યારે ચૂંટણી પતી ત્યારે આ પ્રકારની કોઈ ઘટનાઓને અવકાશ હોતો નથી. તમારે એ ચૂંટણી તમે હારી ગયા છો તો વિસ્તારના લોકોને જઈને મળો કે ભાઈ મારામાં એક વિડીયો મેં ક્યાંનો તો ભૂલી ગયો, ભાજપના જ આગેવાન હતા ને એમને પ્રેમથી વિનયથી જ કીધું કે ભાઈ અમે તમારા માટે આટલું જ કરી શકતા હતા, છતાં પણ તમને અમે નથી ગમ્યા તો અમે હવે સ્વીકારીએ છીએ, તમે જેમ છો એમ ખુશ રહો, કાલથી અમે અમારું કાર્યાલય બંધ કરી દેવાના છીએ. એ ખેલદિલીની વાત હતી. એ ખેલદિલીની વાત હતી. એટલે ખેલદિલી કે આ પ્રકાર, પણ આ ઘટના પરથી પણ બોધપાઠ આ લોકોએ લેવો જોઈએ કે જે મતદારોએ તમને નકાર્યા છે એના દિલમાં તમારે સ્થાન બનાવવા માટે 5 વર્ષ લોકોની વચ્ચે રહી લોકોના એવા છતાંય બેડી તમને કોઈનું નામ અજાયબ કાર્યાલય બંધ કરી દીધું. એમ તો એને કીધું તમે તમારા ઘર બંધ કરી દીધા. આ તો ધાક ધમકીની વાર્તા આવી કે સીધે સીધી ને પહેલી વખત આ પેટર્ન તમને આદિવાસી વિસ્તાર
અને ક્યાંક ઉત્તર ગુજરાતમાં જોવા મળ્યો. અને એ બે એટલે વિસ્તાર ઉત્તર ગુજરાતના- ઉત્તર ગુજરાત અને બે વિસ્તાર આદિવાસી વિસ્તાર જ્યાં હજી બિચારો વિકાસ નથી પહોંચ્યો, ત્યાં હજી રોડ પણ એટલે દીક્ષિતભાઈ કિશનભાઈ એ જે ઉત્તર ગુજરાત છે ને એ પણ આદિવાસી વિસ્તાર તો છે, દાંતાની હદમાં હા. ઘટના ઘટી છે. હા. એટલે આખા આદિવાસી પટ્ટામાં આ પ્રકારની ઘટના ઘટી. આદિવાસીઓનો આમ પણ વિકાસ આદિવાસી અનામતના નામે જો ખરેખર લાભ જોવા જઈએ ને તો એ બની બેઠેલા જે પોલિટિશિયન છે ને એ જ લે છે. બાકી જે ગ્રાઉન્ડ થી જોડાયેલો ખરો આદિવાસી છે એને આજે પણ પોતાના હક્કો નથી મળતા. એમાં એ હિંમત બિલકુલ. કરી અને પોતાને ગમતું પરિણામ લાવવાની કોશિશ કરે ત્યારે આ લોકોને દબાવવાની આજે ઓછી હરકત છે અથવા તો જે પ્રયાસ થયો છે એ ક્યારેય ન ચલવી લેવો જોઈએ. પહેલી જવાબદારી હું ફરી કહું છું કે જે લોકોએ આ હરકત કરી છે એ પાર્ટીના વડાએ એમને કાન આંબળી સસ્પેન્ડ કરી ઘરે બેસાડીને કહેવું જોઈએ કે આ પ્રકારની હરકત અમે નહીં સાંકી લઈએ. બીજી જવાબદારી પોલીસ વિભાગની બને છે, તાત્કાલિક પગલાં લઈને આ લોકોને જેલના સળિયાની પાછળ ધકેલી દેવા જોઈએ. અને ત્રીજી જવાબદારી જે આપણું ઇલેક્શન કમિશન છે એમના ઉપર જે આંગળીઓ ચીંડાય છે ને એ આંગળીઓ એનો જવાબ આપવાનો મોકો છે કે આવા લોકો પર કડક કાર્યવાહી કરીને જો એમને ડામી દેવામાં આવે તો જ એમની જે વિશ્વસનીયતા છે એ બરકરાર રહેશે. મુફદ્દલના લુખ્ખાઓ ઉપર કોના ચાર હાથ હોય છે, કેના આશીર્વાદ હોય છે આ લુખ્ખાઓ ઉપર? કાંઈક ગમે ત્યારે લુખ્ખાગીરી કરવા નીકળી જાય, ધાક ધમકી કરવા નીકળી જાય, અને તમે વિચાર કરો કે હારી ગયા, વિચાર કરો કે હારી ગયા, જીતી ગયા હોત તો શું હાલત કરે આ વિસ્તારની? એટલે એમણે કહી દીધું કે આ ઘટનાઓ જે બની એનાથી એમણે પ્રસ્થાપિત કરી દીધું કે જો એ જીતી ગયા હોત તો પછી દાદાગીરીની કોઈ સીમા જ ના હોત. હાર્યા પછી જો પણ આટલો બધો તોર હોય એમને, હાર્યા પછી પણ આટલી બધી દાદાગીરી હોય તો જીત્યા હોત તો ત્યાંની પ્રજા પરેશાન થવાની હતી. એટલે પહેલી ઘટના એ સારી થઈ કે હારી ગયા, પ્રજાએ ત્યાં યોગ્ય નિર્ણય લીધો. બીજી વાત એ છે આપણે જે શકીલ મલેકવાળી ઘટનામાં પણ આપણે ભાજપના જે તાલુકા પ્રમુખ છે એમની સાથે વાત થઈ હતી. એમણે કહ્યું હતું મારી સાથે જ વાતચીતમાં કે પાર્ટી આમાં શિસ્તભંગના પગલાં લેવા માટે વિચારી રહી છે. પોલીસે એનું કામ કરી દીધું, પણ પક્ષે હવે એ કોણ મોટો એવો નેતા છે કે તલવાર લહેરાવીને ફરે? તમે પ્રતિક્રિયા આપવા માટે તરત દોડીને આવ્યા હતા, કેમ કે ભાજપના ઉમેદવારને તલવાર લહેરાવાનો વિડીયો વાયરલ, ભાજપ લાગ્યું એટલે તમને તરત પ્રતિક્રિયા આપવાનું થયું. તો પગલાં લેવામાં શેની વાર લાગે ભાઈ? એવો કોણ મોટો એ છે કે જે હારી ગયો છે છતાં એની સામે એક્શન લેવામાં તમારે સમય લાગે છે? એટલે આ જેટલી ઘટનાઓ છે બધામાં જે સ્થાનિક સંગઠનના પ્રમુખ છે એમણે ત્વરિત ઉપર રિપોર્ટ મોકલવો જોઈએ કે આમની સામે આ કાર્યવાહી કરો. આનો મેસેજ રોંગ જઈ રહ્યો છે, પ્રજામાં તો રોંગ જઈ રહ્યો છે, પાર્ટીનું નામ પણ ખરાબ થઈ રહ્યું છે. અને બીજું જે છે કે હજુ પણ તમામ જગ્યાએ પોલીસે ક્યાં એક્શન લીધા છે? આ તલવારવાળા કિસ્સામાં લીધા, બાકીના ક્યાં અહેવાલ આવ્યા કે ભાઈ પોલીસે એક્શન લીધા? કેમ ભાઈ તમે રસ્તો ખોદી કેમ શકો? પ્રાંત અધિકારીએ ત્યાં જઈને તાત્કાલિક રિપોર્ટ સુપ્રત કરવો જોઈએ ચૂંટણી આયોગને કે આ હારેલા ઉમેદવાર અથવા એના સમર્થકોએ કે જે પણ છે એમણે આ કૃત્ય કર્યું છે ને હવે એની ઉપર આ એક્શન લો. પ્રાંત અધિકારીએ રિપોર્ટ ક્યાં સોંપ્યો? પોલીસે શું એક્શન લીધા? એટલે એ તંત્રની ઢીલાશ પણ છે અહીંયા, પણ પ્રજાએ નક્કી કરી લેવાનું છે કે આવા જે તત્વો છે એને ગામના સીમાડામાં જ ગરવા ના દો. તમે ગરવા દેશો તો આ દાદી અથવા તો એ ત્યાંના દાદા હોય, ત્યાંના એ માથાભારે તત્વો હોય તો ઓળખી લો તમે એને, હવે નક્કી કરી લો. તમે હરાવી તો દીધા જ છે, પણ હજુ આ લોકો આવશે પાછા પરિવાર અને થાંભલા ઉખેડી નાખવા. એટલે સરકારી જાહેર સંપદાને નુકસાન તમે કેવી રીતે પહોંચાડી શકો? તમે વિચારો કે એમનો હાર્યા પછી પણ કેટલો એ હાય હશે કે એમણે જાહેર સંપદા તોડી ઉખાડી નાખવાનું કૃત્ય કર્યું. એના મગજમાં કેટલી રાય ભરેલી હશે તમે એ વિચારો. બિલકુલ બિલકુલ. મુફદ્દલ અને વિનોદ તમારે કઈ કહેવું છે? એક છેલ્લી વાત કરવી છે. આમ તો જો કે આદિવાસી પટ્ટાની જે પ્રજા છે ને સાણી એમને ખબર પડી ગઈ હતી કે આવા લોકોને જીતાડીને મોકલાય નહીં, એટલે જ આખા જુવાડમાં ભારતીય જનતા પાર્ટી સડસડાટ નીકળી ગઈ. પણ આવી જે કાંકરીઓ હતી ને પ્રજાએ ઠેરવી નાખી. એટલે આ પ્રજાએ ખૂબ સારો નિર્ણય લીધો છે. હાર્યા પછી જો એટલે પહેલાથી જ કદાચ ઓળખેલા હતા કે ભાજપે ભલે ટિકિટ આપી અથવા તો જે પાર્ટીએ ભલે ટિકિટો આપી પણ અમે તો આમને જીતાડીને મોકલીશું, નહીં તો અમારી દશા બગડી જશે. એટલે પહેલેથી જ હરાઈ દીધા વાર્તા ખતમ. બિલકુલ બિલકુલ. વિનોદ અને મુફદ્દલ આ બંનેનો આભાર ગર્જનાથમાં અમારી સાથે જોડવા બદલ. આમ તો બહુ જૂના સાથીઓ એક સાથે હતા પણ ફરીથી આજે એક ફ્રેમમાં અમે છે. બિલકુલ આભાર. ઘણા સમય પછી જી વિનોદ કઈ કહો છો તમે? એટલે એક પ્રેમમાં એક સંસ્થાના સાથીઓ આજે ચર્ચા કરી રહ્યા છે અને એ પણ લોકશાહી ઉપર. એટલે દિલથી તો એક જ છે ને આપણે બધા, ભલે સંસ્થા કદાચ ક્યાંક અલગ હોય. અત્યારે હું કિશન મુફદ્દલ સાથે છે
પણ આપણે ભવિષ્યમાં સાથે એક થતા રહીશું. આભાર વિનોદ અને મુફદ્દલ અમારી સાથે જોડાવા આભાર. બદલ. બસ તો આ જ પ્રકારની વસ્તુ છે કે એક સાથે રહેવાનું હોય, એક સાથે હારી ગયા બાદ પણ એવું કેવું કે હાલ ભાઈ આપણે બંને સાથે મળીને કામ કરીએ, આપણે સાથે મળીને ગામનો વિકાસ કરીએ. આ તો એવું થયું કે ભાઈ હવે મને મત નથી મળ્યો તો વિકાસ નહીં, ગામનો વિનાશ કરી નાખીશ. શું વિનાશ કરવા માટે એ ગામમાંથી તમે 300 મત હાર્યા છો તો બાકીના લોકોએ તમને મત તો દીધા હતા ને? નતા દીધા એવું તો નહીં કિશન. બિલકુલ આપ્યા હતા તમે 3-4 હજારનું ગામ હોય તમે 300 ના મત આવ્યો, 2000 લોકોએ તમને મત આપ્યા હતા ને એનો શું વાંક ભાઈ? તમે હારી ગયા છો તો એ તમારા પાપે હારી ગયા છો કે તમને લોકોએ વધારે ઓછા પસંદ કર્યા છે ને તમારી સામે જીતેલા લોકો તમારા કરતા વધારે તમે પ્રિય હારી છે. એટલે ગયા છો કે ત્યાંના લોકો તમને ઓળખતા હતા કે તમે કેવા છો અને તમારી પરિસ્થિતિ શું છે. તમારા મગજની ગંદકી ત્યાંના લોકો પહેલેથી જાણતા હતા કે તમે કેટલા લેવલના નફટ માણસ છો. અને લોકોને એ પણ ખબર જ હશે કે હાર્યા પછી સીધો નથી રહેવાનો, આ ધુઆ ફુઆ કરશે. અને તમે કર્યું. તમને છે ને ભાઈ પેલા તો દરેક પાર્ટી જેને આ કર્યું આ બધાને તાત્કાલિક સસ્પેન્ડ કરી કાઢી મૂકવા જોઈએ, પોલીસે ફરિયાદ કરવી જોઈએ અને ચૂંટણી પંચે આમના મતદાર યાદીમાં નામ કાઢીને આમનો હક છીનવી લેવો જોઈએ, જેથી કરીને જે લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને અમને જવાબ આપ્યો છે એવા લોકો સામે હોશિયારી કરવા ગયા છે ને એવા જે હલકી કક્ષાની રાજનીતિ કરતા લોકોનું જ પેલા મતાધિકાર આ ચૂંટણી પંચે છીનવી લેવો જોઈએ, જેથી કરીને આને ખબર પડે. ભાઈ શું સમજો? તમારા બાપુજીની પેઢી સમજો છો? હાલી શું વૈડા છો કે મત ના આપો તો અમે આમ કરીશું? નથી આપવાનો મત, તમે શું કરી લેશો? જાઓ. ત્યાંની જનતા તમને વર્ષો વર્ષ સુધી મત નહીં આપે, તમારી તાકાત હોય એ કરી લેજો. શું કરી લેશો? તમારા કાયદો અને વ્યવસ્થાનું ગુજરાત છે. વિનોદ દેસાઈ શરૂઆતમાં જ કહ્યું લોકશાહી એટલે શું? લોકો દ્વારા લોકોથી ને લોકો માટે થતું શાસન એ લોકશાહી છે ને તેના માટે ચૂંટણી છે. બાકી લગાડી દો ને એ કહી દો ચૂંટણી પંચને કે અમારા વિસ્તારમાં રાજાશાહી છે કે તાનાશાહી છે. નથી ભાઈ, લોકશાહી છે એના માટે ચૂંટણી થઈ ભાઈ. અને આવા દ્રશ્યો માટે એટલે બોલવું પડશે કારણ કે સાંસદ પણ આ જ ભાષા બોલતા હોય અને સ્થાનિક લેવલ પર ચૂંટાયેલા લોકો પણ આ જ ભાષા બોલતા હોય તો મને લાગે છે આવનારા સમયમાં લોકશાહીની ઠોકશાહી અને એના માટે જ એટલે કાલે શું તમે બંદૂક લઈને વોટ માંગવા નીકળશો ભાઈ વિધાનસભાની ચૂંટણીઓમાં કે આ મારી બંદૂક છે, વોટ નહીં આપો તો હું આ બંદૂક ફોડીશ? અને કીધું તું ને ભૂતપૂર્વ ધારાસભ્ય ભડાકે દઈ દેશ. શું આ પરિસ્થિતિનું નિર્માણ આ બિલકુલ નહીં થાય ને આવા લોકો સામે ગર્જના થતો રહેશે. જેને વાંધો એ લે 100 વાર લે, પણ આવા લોકો સામે પત્રકારો બોલતા રહે. અને આ જ ભાષામાં જવાબ આપીશું. તમને કોઈ સારી ભાષા માનનીય સન્માનનીય નહીં, તમને આ જ ભાષામાં જવાબ આપીશું. અમારી વાત સાથે ગુજરાતની જનતા કેટલી સહમત છે તો કોમેન્ટ બોક્સમાં જણાવે. અને વધુ આ જ પ્રકારના ગર્જના જોવા માટે જો હજુ પણ ડિજિટલ મીડિયા પર તમે અમારી ચેનલ લાઇક શેર કે સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દો. અને ન્યૂઝરૂમ ગુજરાત હવે તમારી ટીવી સ્ક્રીન પર પણ આવી ગયું છે, તો CTPL, જીઓ તમામ ટીવી કેબલ પર પણ ઉપલબ્ધ છે, તો ત્યાં પણ એટલો જ પ્રેમ આપતા રહો. નમસ્કાર.